નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી પરમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વિસ્તરેલો વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. આ સંસારનો જે રંગ આપણી ઉપર અનાદિકાલથી લાગ્યો છે, નિગોદની અંદરમાં જ્યારે આપણે સૌથી પહેલાં હતા, આપણી ભવોની પરંપરા નિગોદથી શરૂ થાય છે. ભલે દુનિયાની અંદરમાં સ્કૂલમાં ભણાવવા માટે ડાર્વિનનો સિદ્ધાંત જે કે પહેલાં આપણે બંદર હતા, વાનરમાંથી આપણે નર બન્યા, એ આપણા ભગવાન મહાવીરની થિયરી નથી. પરમાત્મા મહાવીરની થિયરી છે કે આપણે સૌથી પહેલાં અનાદિ નિગોદની અંદરમાં હતા અને અનાદિ નિગોદમાંથી એક આત્મા મોક્ષની અંદરમાં ગયા, સિદ્ધ પરમાત્મા, અને એમાંથી આપણું ઉત્થાન થયું, આપણી વિકાસ યાત્રા શરૂ થઈ. આપણે પછી વ્યવહાર રાશિની અંદરમાં આવ્યા, એમાંથી એકેન્દ્રિયના ભવોની અંદરમાં ગયા, એમાં પણ પાર વગરની યોનિઓ. પછી એમાંથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, એની અલગ અલગ પેટા જાતિ, પેટા ભેદ, પારાવાર સંસારનું ભ્રમણ કરતાં પંચેન્દ્રિયનો ભવ, મનુષ્યનો ભવ, આર્ય કુલ, આર્ય જાતિ, જૈન ધર્મથી યુક્ત આ ધર્મ આપણને મળ્યો, ભવ મળ્યો, અને આજે અહીં સુધી આપણે પહોંચ્યા છીએ. હવે આ જે અનંત ભવોની જે પરંપરા ગઈ ને, એની અંદરમાં લગભગ સંવેગ રસનો સ્પર્શ બહુ ઓછો થયો છે, બહુ ઓછો. અને વધુને વધુ આપણે જો કોઈ રંગને વધારે રંગ્યો હોય, આપણા આત્માને, આપણને જાતને, આપણે તો સંસારના રંગથી આપણે રંગ્યા છે. એટલે આજે સંસારનું આકર્ષણ કેટલું બધું ઝડપી થઈ જાય છે, કેટલું ફાસ્ટ. સંવેગનો રંગ લાગતા વર્ષોના વર્ષો નીકળી જાય અને સંસારનો રંગ એક ઝાટકાની અંદરમાં. કોણ જન્મથી સંસારનો રંગ આપણને શીખવાડવા માટે ગયું? આપણને આવડી ગયું કયા કપડાં પહેરવા, કેમ વધારે હું સારો દેખાવું, કેમ વધારે મારું સ્ટેટસ સારું લાગે, કેમ વધુને વધુ પૈસા વધારે કમાવી લઉં, કેમ સમાજની અંદરમાં મારો મોભો વધારે સારું લાગે. પ્રત્યેક જગ્યાની અંદરમાં સંસારનો રંગ આપણે બતાવતા ગયા. હવે આ સંસારના રંગને ઝાંખો પાડવો છે, એને ઢાંકવો છે, તો સંવેગનો રંગ ચડાવવો પડશે. આ સંવેગનો રંગ એકવાર ચડી જાય છે ને, પછી એ વ્યક્તિમાં જે જીવનમાં ધરખમ પરિવર્તન દેખાય, એનો ક્રોધ, એની આસક્તિ, એનો અહંકાર, એની લાલસા, એની મમતા, એનું આકર્ષણ, એનું એટેન્શન, એનું જે આખું ધ્યાન જે માત્ર ને માત્ર પૂતગલ રસિક હોય છે, એ આખો નાખો બદલાઈ જાય. જેને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા વેદ્ય સંવેદ્ય પદ કહે છે. આખો સંસારનો રંગ બદલાઈ ગયો, એની જોવાની નજર આખી બદલાઈ ગઈ. બસ એ જે બદલાઈ જાય છે ને, એને કહેવાય છે સંવેગનો રંગ કહેવાય છે. જેટલા લોકોને આ સંવેગનો રંગ ચડ્યો છે, એના તમે કથાઓ વાંચો, એનો ઇતિહાસ વાંચો. આજે પણ જેટલા સમણી ભગવંતો જોવા માટે મળે, નિષ્પૃહી હોય, મેલા ગેલા કપડાં પહેરતા હોય, ત્યાગી વૈરાગી હોય, ખાખી બંગારી હોય, સુવિશુદ્ધ આરાધક હોય, તો આ બધા જ વ્યક્તિઓ સંસારના રંગને ઉતારી અને સંવેગના રંગને ચડાવીને ફરતા હોય છે. આ ભોગ વિલાસના જમાનાની અંદરમાં ચારેકોર નજર નાખો, એકલો નકરો ભોગ વિલાસ, ભોગ વિલાસની બોલબાલા. બજારમાં નીકળીએ, વિહાર કરીએ, સ્કૂલ કોલેજ પાસેથી પસાર થઈએ, લોકોના ઘરોની અંદરમાં ગોચી વળવા જઈએ, નકરો ભોગ વિલાસ ચારેકોર નજર પડે છે. અને એ જમાનાની અંદરમાં પોતાની જિંદગીને સુવિશુદ્ધ બનાવવાની, પવિત્રતમ જિંદગી જીવવાની, અને જિંદગી એવી પવિત્રતમ બનાવી દેવાની કે લોકોને આદર્શ મળે, લોકોને જીવનમાં પ્રેરણા મળે. તો આ જિંદગી જીવવાય છે ને, એની પાછળનું પીઠબલ છે સંવેગનો રંગ છે, સંવેગ રંગશાલા. એટલા માટે આ મહાત્માએ સંવેગની રંગશાલા આપણને બતાવી છે. આ પ્રવચન સાંભળતા આ જાણતા વચ્ચે એક વાત બતાવી દઉં કે આ સંવેગ રંગશાલાની અંદરમાં લખ્યું છે કે સંવેગ કેટલો જરૂરી છે, કેટલો બધો જરૂરી છે. સંવેગના ભેદ તો પછી બતાવીશ, પણ આખા સંવેગ રંગશાલાના 15,000 શ્લોકોની અંદરમાં કોઈ ઉત્કૃષ્ટ કોઈ શ્લોક હોય ને,
તો અહીંયા શ્લોક મૂક્યો છે પખંતો માસંતો વરિસંતો એમ લખ્યું છે કે દર 7 દિવસે, એ ન થાય તો દર 15 દિવસે, અગર એ ન બને તો દર 6 મહિને, અરે એ પણ નથી બનતું તો વર્ષની અંદરમાં એક વખત, એકાદ વખત જેને સંવેગનો રંગ, સંવેગનો સ્પર્શ નથી થતો, તો અહીંયા સ્પષ્ટ લખી નાખ્યું તેને જાણવાનો દૂરભવી કે અભવી જાણી લેવા. વિચારી લેજો સંવેગ કેટલો જરૂરી છે. આ શ્લોક જ્યારે મેં બહુ નાની ઉંમરે વાંચેલો, પ્રાકૃત ભાષાની અંદરમાં વર્ષો પહેલાં ગ્રંથોનો સ્વાધ્યાય કરેલો, જ્યારે પહેલી વાર શ્લોક વાંચ્યો ને આમ હૃદયની અંદરમાં આઘાત લાગ્યો. દર 7 દિવસે, દર 15 દિવસે, અથવા તો 6 મહિને, અથવા તો વર્ષમાં એક વખત જે વ્યક્તિને સંવેગનો ભાવ પેદા ન થાય, જે વ્યક્તિને સંવેગનો રંગ અંદરમાંથી ઉદ્ભન્ન ન થાય, જે વ્યક્તિને સંવેગના તરંગની ભાવનાઓ પેદા ન થાય, જે વ્યક્તિને સંવેગની સ્પર્શના સંવેદના જો એને ન થાય તો તાણ જાણમ, આમ શબ્દ મૂક્યો છે તાણ જાણમ, એને દૂરભવી જાણવો કે અભવી જાણી લેવો. આ સંસારની અંદરમાં બનનારી એક એક ઘટનાઓ, આ ઘટનાઓથી જો વૈરાગ્ય પેદા ન થાય, આવો સંસાર આપણે જોઈએ છીએ ને. હમણાં જે સમાચાર ખૂબ ચાલ્યા, એક માત્ર 20 વર્ષની કન્યા અને પોતાના સંસારિક સુખની જીદને પરિપૂર્ણ કરવા માટે કેટલું મોટું સાહસ કરી નાખ્યું, કેટલી મોટી જીવનની અંદરમાં ભૂલ કરી લીધી. આ એક 20 વર્ષની કન્યાએ આ સંસારનો રંગ ન ગણાય, આ જોયા પછી વૈરાગ્ય આવી જાય. આવો સંસાર, આટલો બધો વિશ્વાસઘાતી, આટલો બધો દગાબાજ, કોઈ ભરોસો પણ ન કરી શકાય. કેટલો બધો સંસાર ત્રાસી ગયેલા છે, કેવા દુઃખી દેખાય છે. ચારે કોર નજર નાખો, કોઈના કપડાં, કોઈની દુકાનો પાણીમાં ગઈ, કોઈના કપડાં પાણીમાં ગયા, કોઈની જિંદગી પાણીની અંદરમાં ગઈ, કોઈના ઘર જલી ગયા, કોઈના ઘરમાં ડિવોર્સ થયા, કોઈના ઘરમાં યુવાન દીકરાનું મોત થયું, કોઈના ઘરની અંદરમાં ખૂન ખરાબા થયા, કોઈના ઘરમાં કોર્ટ કચેરી થયા, કોઈના ઘરમાં રોજનો સંકલેશ, રોજની મારામારી, કોઈના ઘરની અંદરમાં રોજ તીવ્રતમ ઝઘડા. આ બધું જોયા પછી વર્ષમાં એક વખત તો એવું થવું જોઈએ. શું એવું કોઈ દુનિયા નથી કે જ્યાં હું પહોંચી જાઉં? એક અલગારી દુનિયા, એક અલગ પ્રકારની દુનિયા, જ્યાં કોઈ કહેતા કોઈની ચિંતા નહીં, કોઈ કહેતા કોઈને મળવાનું પણ નહીં, અને હું મારી અલગ દુનિયાની અંદરમાં અલગારી અણગાર બનીને, ફક્કડ બનીને એક જિંદગી જીવી લઉં. આ સંસારથી મારે કોઈ કનેક્શન નથી રાખવું. પ્રભુની ભક્તિ, સાંજે સરસ મજાની સુંદર આરાધના, બસ આમ સ્તવન ઉપર સ્તવન ગાતો જાઉં, પરમાત્માની ભક્તિ કરતો જાઉં, અને એવી એક જિંદગી બનાવી દઉં ને, બસ લાગે કે સંસારનું બધું સુખ ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ. જ્ઞાનસાર અષ્ટકમાં લખ્યું છે કે સંવેગનો રંગ જ્યારે અનુભવાય છે ને, ત્યારે એ વ્યક્તિને લાગે છે કે મોક્ષ અહીંયા જ છે, અહીંયા જ, આ જગ્યામાં. આનાથી વધારે સારો મોક્ષ મારે કયો જોઈએ? આવું દર 6 મહિને, દર 7 દિવસે, દર 15 દિવસે, દર 6 મહિને, અથવા તો વર્ષમાં એક વખત તો આવું હૃદયમાં થવું જોઈએ. આ ઓડિયો પ્રવચન સાંભળનારાને કહું છું કે આ સંવેગ રંગશાલાના પ્રવચનો જ્યારે સાંભળો અને એની અંદરની જે રહેલી અદ્ભુત, રહસ્યમય, રોમાંચક, હૃદયને સ્પર્શી જાય એવી વાતો જ્યારે સાંભળો ત્યારે એમ થાય યાર હું પણ ક્યારે અણગાર બનીશ, હું પણ આવો ક્યારે સાવક સાવિકા બનીશ, હું પણ ક્યારે આવો સદાચારીને નિર્વિકારી બનીશ, હું પણ ક્યારે આવો ફક્કડ ગિરધારી બનીશ, એક સંસારથી બેફિકર બની મારું શું હતું ને શું મારું જવાનું હતું, ન પાને કી ચિંતા और ન ખોને કા ડર. બસ આવી એક અદ્ભુત જિંદગી જીવી લઉં અને એક દુનિયાથી અલગ પ્રકારની જિંદગી જીવી. શું કામ દુનિયાની પાછળ ભગવાન? બસ ગાડી લાવો, બંગલા બનાવો, ઘર બનાવો, પૈસા લાવો, જીએસટીની ચોરી કરો, જેલમાં જાઓ, ઈર્ષા કરો, કાવા દાવા કરો, સ્પર્ધા કરો, મારામારી કરો, હુંસાતુસી કરો, એકબીજાથી આગળ વધવાની હોડ કરો, અને એની અંદરમાં જિંદગી ખતમ થઈ જાય. શરીરમાં રોગો આવી ગયા, શરીરની અંદરમાં ઘડપણ આવી ગયું, અને ક્યારે આંખ મીચાઈ જશે ખબર નથી પડતી. ભર યુવાનીની અંદરમાં જ્યારે મોત આવે, કોકનું આવું મોત જોવો ને, એ વખતે હૃદયની અંદરમાં એક થોડો આંચકો લાગે, યાર મારું પણ આવું થશે તો, મને પણ આવું કંઈક થઈ જશે તો પછી શું? મારું આગળ શું? કોણ મારું ભવિષ્ય છે? આવનારી આ 84 લાખ યોનિની દુનિયાને આ કયા ખૂણામાં ભટકી પડીશ ખબર નહીં પડે. અત્યારે મળ્યું છે એને સાધી લઉં. આવો એક ભાવ, આને કહેવાય છે સંવેગનો રંગ, સંવેગનો રસ. અને આ ગ્રંથકાર મહાત્મા કેટલું છાટી ઠોકીને આપણને કહી શકે છે. આ શ્લોક વાંચ્યા પછી છે ને ધ્રુજી જવાય. જો મને 7 દિવસે, દર 15 દિવસે, દર 6 મહિને, અથવા તો વર્ષની અંદરમાં એક વખત પખંતો માસંતો, અગર મને જો આનો સ્પર્શ ન થયો ને, વૈરાગ્યનો, આ સંવેગનો રંગનો સ્પર્શ ન થયો, હું અભવી આત્મા છું, હું દુર્ભવી આત્મા છું. શું મારો સંસાર હજી બહુ લાંબો ચાલવાનો? હજી અનંતા ભવો હું ભમીશ, અનંતા ભવોની અંદરમાં રખડીશ, તો મારું ભવિતવ્યતા શું, મારું ભાવિ શું?
બસ આ કલ્પના કરતાં કરતાં જે ધ્રુજી જાય એનું નામ કહેવાય છે સંવેગનો રંગ કહેવાય છે. આ ઓડિયો પ્રવચનના શ્રોતા જેટલા લોકો પણ છો, ક્યારેક કોઈ પ્રવચનમાં ગયા, ક્યારેક કોઈ શિબિરની અંદરમાં ગયા, ક્યારેક કોઈ ગુરુદેવની વાસનાની અંદરમાં ગયા, ક્યારેક કોઈ ગુરુદેવ પાસે વાતોની અંદરમાં બેઠા, કોઈક એવું પુસ્તક વાંચ્યું, ક્યારેક કોઈ દેરાસરની અંદરમાં ગયા, સંસારની ક્યારેક વિચિત્રતાની ઘટનાઓ જ્યારે જાણી અને જોઈ, તો એવા સમયની અંદરમાં તમને જો વૈરાગ્યનો સંવેગનો રંગ જો અનુભવાય ને, સ્પર્શી જાય ને, તો માની લેવાનું કે હું દૂરભવી પણ નથી અને અભવી પણ નથી. અભવી આત્માને ક્યારે પણ સંવેગનો રંગ અનુ ન ભવાય. વિચારજો કેટલો આ સંવેગ જરૂરી છે. સંકિતના જે 5 લક્ષણ બતાવ્યા છે, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, એમાં બીજા નંબરનું લક્ષણ બતાવ્યું છે મારી અંદરમાં સંકિત છે ખબર ક્યારે પડે, મને સંવેગનો રંગ અનુભવાય. સંવેગ રંગ તરંગ ઝીલે જસ વિજય સમતા ધરો. મને સંવેગ થયા કરે, મને એમ થાય કે આ બધું છોડીને ચાલ્યો જાઉં. ભલે આ બધું કરું છું, જવાબદારી છે, પણ એમ થાય કે આ બધું છોડીને ચાલ્યો જાઉં, એક એવી દુનિયામાં ખોવાઈ જાઉં, ન મોબાઈલ, ન વોટ્સઅપ, ન ચેટિંગ, ન કોઈ પ્રવચન, ન ઓડિયો પ્રવચન, બસ એવી દુનિયાની અંદરમાં ચાલી જઈએ. બસ પોતાની અલગારી મસ્તીની અંદરમાં એક હિમાલયની ગુફા મળી જાય, એક ટાઈમનું ભોજન મળી જાય, 10-15 પુસ્તકો લઈને જઈએ, પ્રભુની પ્રતિમાનું આલંબન હોય અને એવી જિંદગી નીકળી જાય, નિર્દોષ જિંદગી, નિષ્પાપ જિંદગી. બસ આવા બધા ભાવ ક્યારેક હૃદયની અંદરમાં રમે. કોઈક એવા રાજસ્થાનના તીર્થમાં ચાલ્યા જઈએ, મુછારા મહાવીર, દાતા મહાવીર, દિયાણા, લોટાણા, અને આ તીર્થની અંદરમાં પ્રકૃતિનું પરમ સાનિધ્ય હોય અને પ્રભુની અંદરમાં સમાઈ જવાનું, દિવસ રાત પ્રભુની ભક્તિ કરવાની, ન કોઈ સંસાર પરેશાન કરે, ન કોઈ સંસાર રંજાડે, ન કોઈ સંસારનો ત્રાસ, અને એવી અલગારી જિંદગી નીકળી જાય. આને કહેવાય છે સંવેગ. આ સંવેગની સ્પર્શના. અને ફરી વખત છેલ્લી વાર યાદ કરાવી દઉં, દર 7 દિવસે, દર 15 દિવસે, દર 6 મહિને અને વર્ષની અંદરમાં એક વખત પણ આવા સંવેગનો રંગ જો ન અનુભવાય ને, તો આપણે આપણી જાતને દૂરભવી કે અભવી માની જ લેવાની. અભવીને ક્યારે પણ એમ ન થાય, ક્યારે પણ આ સંસારથી કંટાળો ના આવે. તો આપણે આ સંવેગ રંગશાલામાં આગળ વધીએ છીએ. તો સંવેગ કોને કહેવાય એના આપણે ગઈકાલે 6 બાબતો જોયેલી હતી. 6થા નંબરનું ચાલુ હતું, શાસનના પ્રત્યેક અંગ ઉપરનો અનુરાગ, એનું નામ છે સંવેગ. તમને સંવેગની જે અનુભૂતિ બતાવીને દર 15 દિવસે, 6 દિવસે, 7 દિવસે, 6 મહિને કે વર્ષે એક વખત થાય, એમાં એને શાસનના પ્રત્યેક અંગ ઉપરનો જે અહોભાવ અનુભવાય ને, તો માની લેવાનું કે મારી અંદરમાં સંવેગ છે. હું દૂરભવીતો નથી, અભવીતો નથી. કેટલો હાશકારો થઈ જાય. ભાઈ હું મોક્ષમાં જલ્દી જનારો માણસ છું, જેનો મોક્ષ હજી બહુ દૂર છે, બહુ દૂર. તું જે આગમાં આરીસે જોવતારે લાલ, દૂર દીઠું છે શિવપુર શહેરજો. બહુ દૂર, એને કહેવાય છે દૂરભવી. અને જેનો મોક્ષ ક્યારે પણ નથી, નેવર, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પસાર થવાની, જે ક્યારે પણ મોક્ષમાં નહીં જવાનો, એવી વ્યક્તિને કહેવાય છે અભવી આત્મા. તો આવા શાસનના પ્રત્યેક અંગોને જોયા પછી હૃદયમાં જે હરખ ચડે, હરખની હેલી અનુભવાય, એને એટલો બધો આનંદ થાય. કોઈ પણ સમુદાયમાં દીક્ષા થાય, એને એમ થાય કે બસ મારા પ્રભુના શાસનના એક સાધુ બન્યા. કોઈ પણ સમુદાય તિથિવાળા પ્રતિષ્ઠા કરાવે, મારા પ્રભુના શાસનનું એક મંદિર વધ્યું. કોઈ પણ જગ્યાની અંદરમાં ઉપાશ્રય નવો બને, અને 1 તિથિ 2 તિથિ ન હોય, કે કોઈ પણ સમાજ ગચ્છ પક્ષનો હોય, શાસનનો જે સાચો અનુરાગી હોય ને, સંવેગ રંગવાળો હોય, એને એમ જ થાય કે બસ મારા પ્રભુના શાસનની એક ઓફિસ વધી. અહીંયા લોકો આવશે, આત્મકલ્યાણ કરશે, આત્મ ઉત્થાનના માર્ગે આગળ વધશે અને જિંદગીનું કલ્યાણ કરી લેશે. બસ આવો જે હૃદયની અંદરમાં ભાવ અનુભવાય ને, તો માની લેવાનું કે સંવેગનો રંગ છે. નંબર 8, 8મા નંબરની અંદરમાં આવે છે મોક્ષનો તીવ્ર અભિલાષ. સંવેગ, આપણી અંદરમાં સંવેગ છે એ ખબર ક્યારે પડે, મોક્ષનો તીવ્ર અભિલાષા હોય. એટલી તીવ્ર અભિલાષા ને કે આમ રડે, માથા જોડે. કોઈ પૂછે કેમ દેરાસરમાં તમારી આંખમાંથી આજે આંસુ હતા? પ્રભુની આંખમાંથી આંખ મિલાવી તમે આ વિસરના રડતા હતા. આમ તમારી 2 આંખમાંથી આંસુની પટલી ધાર પડ્યા કરતી હતી. તમારી આંખો લાલ ચોર બની ગઈ હતી. તમારા ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ હતી. કેમ? અને એ વખતે એ વ્યક્તિ એક જ કે ભાઈ આ મોક્ષનો તીવ્ર અભિલાષ ઊભો થયો છે. આ સંસારમાંથી ઝટ બહાર નીકળી જવું છે. આ પુનરપી જનનમ, નવા જન્મો, મરણ, પરિવાર, આખી જવાબદારી ઝંઝાર ઊભી કરવાની, અને અહીંયા કરી એમાં પછી કોઈ ગેરંટી તો છે નહીં. હજી ઊભું કર્યું અને એક યમ રાજાની ફૂંક લાગે અને જીવનનો દીપક બુઝાઈ જાય, કોઈ ભરોસો નથી. તો એના કરતાં મોક્ષમાં ન ચાલ્યો જાઉં, શાશ્વત સ્થાનમાં રહેવાનું, સારી અનંતકાલ ત્યાં સુધી રહ્યા જ કરવાનું. કોઈ જન્મ, જરા, પીડા, રોગ, શોક, મૃત્યુ કોઈ કહેતા કોઈ નહીં. અને હું મારા પરમ સ્વરૂપની અંદરમાં રમણાન બની
અને મારા વર્ષોના વર્ષો, યુગોના યુગો, અનંતકાળ મારે પસાર કરી લેવાનો, આવો મોક્ષનો તીવ્ર અભિલાષ ઊભો થાય. આ ભવી આત્માને જ થાય. અભવી આત્માને ક્યારે મોક્ષ માનતો જ નથી. અભવી આત્મા એને ક્યારે વિચાર જ ના આવે. માટે લખ્યું ને કે વર્ષમાં એક વખત પણ જે વ્યક્તિને વૈરાગ્યનો વિચાર ન આવે ને એ વ્યક્તિને દૂરભવી કે અભવી જાણી લેવાનું. એટલા માટે લખ્યું. તો 8મા નંબરમાં સંવેગનું લક્ષણ બતાવ્યું છે. સંવેગ રંગશાલા. આપણે જે સંવેગ રંગશાલાનો સ્વાધ્યાય કરવા તૈયાર થઈએ છીએ, એ સંવેગ રંગ કેટલો બધો મહાન છે, કેટલો બધો મહત્વનો છે કે જેનો ભાવ ન આવે તો આપણને અભવી બતાવી દીધા. સંસારની બનનારી દુર્ઘટનાઓને જાણ્યા પછી જેને એટલો પણ ન થાય ને, યાર કેવો આ સંસાર છે, કેવી વિટમણા છે, કેવા જીવો અહીંયા હેરાન થાય છે, કેવા રોગો આવે, કેવા નાની ઉંમરમાં તકલીફો લોકોને આવે, કેમ આવો સંસાર હશે, કેમ આવું થતું હશે, આવું બધું જેને હૃદયમાં સ્પંદન ન થાય ને તો માની લેવાનું કે એ આત્મા દૂરભવી થઈ ગયો છે. નંબર 9, સંવેગ એટલે શું? મોક્ષ માર્ગ પર વિહરવાની તીવ્ર તમન્ના. મોક્ષ માર્ગ જે છે ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એને સતત સેવન કરે, જ્ઞાનની ઉપાસના કરે, સંકિતની આરાધના કરે, બને તો ચારિત્ર લઈ લે, પૌષધ લે, સામાયિક લે, પ્રતિક્રમણ કરે, ક્રિયાઓ કરે. કારણ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, આને મોક્ષ માર્ગ બતાવ્યો છે. અને આવા મોક્ષ માર્ગ ઉપર જેને ચાલવાની તીવ્ર તમન્ના હોય, તીવ્ર અભિલાષ હોય, એટલી બધી હૃદયમાં ચાહના હોય કે બસ ક્યારે ચાન્સ મળે અને મોક્ષ માર્ગ ઉપર વિચરી જવું, બસ ક્યારે સંયોગ મળે, ક્યારે અવસર મળે, ક્યારે તક મળે અને એક સામાયિક કરી લઉં, ક્યારે તક મળે અને પૌષધ કરી લઉં, ક્યારે તક મળે અને ઉપધાન કરી લઉં, બસ મોકો મળવો જોઈએ. તો આ સંવેગનો ભાવ કહેવાય છે. સંવેગ સિવાય આવો હૃદયની અંદરમાં તીવ્ર તલસાટ, તીવ્ર તમન્ના અંદરમાંથી ઊભી નહીં થાય. અને 10મા નંબરમાં બતાવે છે કે આત્મહિતની તીવ્ર ઝંખના. જો આ સંવેગના કેટલા બધા અર્થ બતાવ્યા છે, આ સંવેગ કેટલા વિશાળ ફલક ઉપર આપણને અસર કરે છે કે આત્મહિતની તીવ્ર ઝંખના હોય કે મારું આત્મહિત જલ્દીમાં જલ્દી થાય, મારું આત્માનું અહિત ન થવું જોઈએ, કોઈ પણ જગ્યાએ આત્માને દંડ ન મળવો જોઈએ. સારા કપડાં પહેરવું, સારા ભોજન ખાવું, પછી વ્યભિચાર કરું, દુરાચાર કરું, અનાચાર કરું, પરસ્ત્રી ગમન કરું, આ બધું જ કરું તો મારા આત્માનું અહિત થઈ જાય, મારા આત્માને દંડ મળે. શું કામ મારે મારા આત્માને અહિત કરવાનું? એવું હું નહીં કરું. હું મારા આત્માને સતત કેન્દ્રમાં ધ્યાનમાં રાખીને કરીશ. તો આવું જે કહેવાય છે એને કહેવાય છે કે આત્મહિતની તીવ્ર ઝંખના. જબરજસ્ત ઝંખના પેદા થાય આત્મહિતની. ઘણા છે આજે એવા કે જેને આત્મહિત કરવા માટે એ બધું જ ગૌણ કરવા તૈયાર છે. મારા આત્માનું નુકસાન થવું જોઈએ નહીં, હું કરીશ બધું જ, પણ મારા આત્માના ભોગે નહીં, મારા આત્મહિતના ભોગે નહીં. હિત એટલે જે આત્મા માટે કલ્યાણકારી છે, આત્મા માટે જરૂરી છે, એને આત્મહિત કહેવાય છે. અને 10મા નંબરની અંદરમાં આત્મહિતની તીવ્ર ઝંખના હોય. 11મા નંબરમાં આવે છે સંવેગ એટલે શું? તો કે આત્મ ગગનનો ધ્રુવ તારો છે. આત્મારૂપી જે આકાશ એનો આ ધ્રુવ તારો છે, સદા ઝગમગતો, સદા તેજસ્વી. જેમ ધ્રુવનો તારો હોય ને તો નાવિકો એને અમાસના દિવસે પણ એ દેખાય, પૂનમના દિવસે પૂનમની ચાંદની પણ એ દેખાય. બધા તારા કદાચ આગળ પાછળ થાય, ઓઝલ થાય, પણ ધ્રુવનો તારે ન થાય, એક જ દિશાની અંદરમાં સ્થિર હોય. બસ તો આત્મ ગગનનો આ ધ્રુવ તારો છે. આ સંવેગ રંગશાલાની અંદરમાં જે સંવેગની ઉપમાઓ બતાવી છે, સંવેગની ડેફિનેશન બતાવી, એવી રીતે અલગ અલગ પુસ્તકોમાંથી જે સંવેગની ડેફિનેશન મળતી ગઈ. હજી પણ આગળ નંબર 12 સંવેગ એટલે શું? તો કે મોક્ષનો અભિલાષ અને મુક્તિ સુખનું વર્ણન. એની પાસે મોક્ષનો અભિલાષ હોય અને મુક્તિ સુખનું વર્ણન હોય. અને મુક્તિ સુખનું વર્ણન જ્યારે સાંભળે ને ત્યારે ચિત્તની અંદરમાં ખૂબ પ્રમોદ ઊભો થાય, આમ હરખાય. કેવો મોક્ષ છે, કેવો મોક્ષ માર્ગ પ્રભુએ બતાવ્યો, કેવા મારા પ્રભુએ કલ્યાણ કરી દેશના દ્વારા આ જગતના જીવોના હિત માટે કેવો અદ્ભુત પંથ બતાવ્યો. આ સંવેગ રંગશાલાના પ્રવચનો સાંભળ્યા પછી હૃદયની અંદરમાં ઝંખના પેદા થાય, હૃદયની અંદરમાં તીવ્ર તલસાટ પેદા થાય. બસ રોજ પ્રવચન સાંભળું, રોજ પ્રવચન લોકોને ફોરવર્ડ કરું કે આવા સંવેગ રંગના પ્રવચનો છે, ચલો લોકોને મોકલતો જાઉં, મારા પરિવારોને આ ગ્રુપની અંદરમાં જોડું, જેના દ્વારા એ લોકો પણ સંવેગ રંગનો અનુભવ કરે. બસ આ પ્રમોદ છે. પોતે પ્રવચન સાંભળ્યું અને આટલું બધું સુંદર પ્રવચન છે, ચલો હું લોકોને મોકલું. ક્યાં હું ગ્રંથ વાંચવા જવાનો હતો, ક્યાં હું ગ્રંથોનો સ્વાધ્યાય કરવા જવાનો હતો. એ ગુરુદેવ જ્યારે મહેનત કરીને આપણા માટે આ પ્રવચન કરે છે, ચલો હું પ્રવચન બધી જગ્યાએ ફોરવર્ડ કરું, ખૂબ લોકોને મોકલું
લોકોને કહું સાંભળો, બહુ આનંદ આવશે, બહુ મજા આવશે, બહુ તમને સંવેગના રંગની જાણકારી મળશે. તો આ સંવેગની વાતો બતાવી. એટલે સંયમ અને સંયમીઓ પ્રત્યેનું એટેચમેન્ટ, આને કહેવાય છે સંવેગ. નંબર 13, નંબર 14મા નંબરમાં બતાવ્યું કેટલી ડેફિનેશનો બતાવી છે અલગ અલગ ગ્રંથોની અંદરમાં. સંયમ અને સંયમીઓ પ્રત્યેનું એટેચમેન્ટ હોય, એને સંયમ ખૂબ ગમે, અને જે સંયમને પારનારા સંયમીઓ હોય એની સાથે એનું એટેચમેન્ટ હોય. મહાત્માઓ ગમે. પછી એવું નહીં કે મને મારી તિથિવાળા જ ગમે, મને મારા ગચ્છ પક્ષવાળા જ ગમે, મુનિ માત્ર ગમે. નમો લોએ સૌવ સાહુણમ, સર્વ શબ્દ મૂક્યો છે. તમારા ઉપકારી ગુરુ હોય એ વાત અલગ છે, પણ બધા જ મુનિઓ ગમે ને તો જ તમારો સંવેગ કહેવાય છે. બાકી તમે જો એમાં ભેદભાવ ઊભા કરો ને તો વળી પાછો સંસાર આવી ગયો. મને તો મારી તિથિવાળા જ ગમે, મને તો મારા ગચ્છ પક્ષ અને સંપ્રદાયવાળા જ ગમે, બીજા મને ન ગમે, તો તમારો પછી છે ને સંસાર નવો ઊભો કર્યો. તમે સંવેગમાં વળી પાછો નવો સંસાર ઊભો કર્યો. અહીંયા તો સંયમ અને સંયમીઓ પ્રત્યેનું એટેચમેન્ટ હોય, એટલું બધું એટેચમેન્ટ. આમ સાધુને જોવે અને આમ હરખની હેલી ચડે. સાધુ ભગવંતની સહાયમાં સર્વદા તૈયાર હોય. એમની વિહાર સેવા, વિહારમાં સાથે જવું, ગોચી પાણી બોરાવી, પ્રવચનોની અંદરમાં જવું, મહાત્માનો સત્સંગ કરવો, એમને જઈને મળવું. જ્યારે પણ સમય મળે બસ ત્યારે મુનિ ભગવંતોની પાસે પહોંચી જવું. એને સંયમ અને સંયમીઓ પ્રત્યેનું તીવ્રતમ એટેચમેન્ટ હોય. અને સંવેગ એટલે શું? સંસાર અને સંસારીઓ પ્રત્યેનું ડિટેચમેન્ટ. પછી ધીરે ધીરે સંસાર અને સંસારીઓ પ્રત્યેથી દૂર ચાલ્યો જાય, દૂરને દૂર નીકળતો જાય. એટલે સંવેગ અને વૈરાગ્યના બે પૈડા ઉપર આ સંયમનો રથ ચાલે છે. સંવેગ સારો હોય પણ જો વૈરાગ્ય કાચો હોય ને તો પણ ન ચાલે. બંને જરૂરી છે, સંવેગ અને વૈરાગ્ય. અને સંવેગનો બીજો અર્થ કદાચ વૈરાગ્ય થઈ શકે છે. એને આ સંસારનું ડિટેચમેન્ટ થઈ જાય, સંસાર ઉપરથી કંટાળો આવી જાય, સંસારમાંથી બહાર નીકળવાનું મન થયા કરે. એક વખત સંવેગ આવે ને પછી બધું જ આવવાનું શરૂ થઈ જાય. વૈરાગ્ય આવે, નિર્વેદ પણ આવી જાય, આ બધું જ આવી જાય. સંવેગનો અર્થ આ ગ્રંથની અંદરમાં કર્યો છે. એ સપૂર્ણ સંવેગો સંવેગ પરાયણેહિમ પરિકહ્યો. સંવેગની અંદરમાં પરાયણ એવા મહાપુરુષોએ આ સંવેગનો અર્થ બતાવ્યો છે. પરમમ ભવભીરુત્તમ. સંસારનો ભય લાગે, સતત એને સંસારનો એટલો બધો ભય લાગે. 4 ગતિના સંસારમાં હું ભડકી પડીશ તો, આ સંસાર મને ભડકી જશે તો, આ સંસાર આખું મને વળગી જશે તો, આ સંસાર મને કોરિયો કરી જશે તો, સતત એને સંસારનો ભય લાગે. અહવા મોક્ષાભિકંખિતમ, અથવા તો મોક્ષની અભિકાંક્ષા, અર્થાત અત્યંત ભવભીરું અને મોક્ષની તીવ્રતમ અભિકાંક્ષા. આને સંવેગ બતાવ્યો છે. આ સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં આવી સંવેગની અલગ અલગ વ્યાખ્યાઓ બતાવી. અને આવો સંવેગ જીવનની અંદરમાં અનુભવાય. કારણ કે જો જીવનમાં વર્ષે એક વખત નથી અનુભવાતો ને તો પણ જો આપણે અભવી કે દૂરભવી બનતા હોઈએ તો આ જીવનમાં એક વખત તો એવો સંવેગ ઊભો થવો જોઈએ. સંસાર છોડી દઉં, નીકળી પડું, પ્રભુના કહેલા માર્ગે હિંમત કરીને નીકળી પડું. તો આ ગ્રંથકાર મહાત્મા કહે છે કે આ ગ્રંથ રચવાનો હેતુ એક જ છે, માત્ર સંવેગની વૃદ્ધિ માટે છે. કર્મરૂપી રોગથી પીડાતા આ ભવ્ય જીવોને નિરોગી બનાવવા માટે આ સંવેગ જેવું કોઈ રસાયણ નથી. એને અજરામર બનાવી દે. આ સંવેગની આરાધના, અને એ સંવેગની આરાધના દ્વારા જે ભાવિત બને છે એના મનના બધા જ કષાયો, બધા જ મનના આવેગો શાંત થઈ જાય છે. બસ એટલા જ માટે લોકોના કોકના દિલમાં સંવેગ રસ પેદા થઈ જાય એટલા માટે હું આ ગ્રંથ બનાવું છું. આ મહાત્મા બહુ ક્લિયર વાત કરે છે. કોઈ મારે મહિમા નથી વધારવો, કોઈ મારે વાવા નથી લૂંટવી. બસ એક જ તીવ્ર તમન્ના છે કે કોઈ પણ હિસાબે લોકોને સંવેગનો રંગ અનુભવાય, લોકોના હૃદયની અંદરમાં સંસારનો રંગ ઉતરી જાય અને સંવેગનો રંગ ચડી જાય. તમે જો સંસારનો રંગ ચડે છે ત્યારે માણસ કેવા ક્રાઇમ, કેવા અપરાધ, કેવા ગુના, કેવું જનૂન, કેવા ખૂન ખરાબા, કેવા યુદ્ધ ચાલે છે. આ અત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ એક હોર્મુઝ ખાડી માટે કેવા તોફાને ચડ્યા છે. આખા વિશ્વનું કચુંબર કાઢી નાખશે એમ લાગે છે. એ લોકોને બીજા કોઈની પડી જ નથી, માત્ર પોતાની સત્તા, ક્ષેત્રનું વિસ્તરીકરણ અને એક પેટ્રોલના કૂવા ઉપરનું એક વર્ચસ્વ સ્થાપવાની હોડ. બસ વિશ્વની બધી સંપત્તિ અમારી પાસે હોવી જોઈએ. ભાઈ મળ્યા પછી પણ ક્યાં તમારી પાસે રહેવાની છે? કેટલાય ચક્રવર્તીઓ આવ્યા અને ગયા અને આ વિશ્વની અંદરમાં નામો નિશાન નથી મળતું. અને ટ્રમ્પ સાહેબ જનૂને ચડ્યા છે. આ બાજુ ઈરાનવાળા, ઇઝરાયલવાળા, આ બાજુ યુક્રેન, રશિયા, જો જ્યાં જુઓ ત્યાં સંસાર તોફાને ચડેલો છે. બસ આ જોયા પછી સંવેગનો રંગ અનુભવાય. આપણું તો નસીબ છે કે આપણને આ બધી વાતો જાણવા માટે મળે છે.
કોણ ઇઝરાયલવાળાને કોના સંવેગનો રંગ સમજાવવા જાય? આ અમેરિકાના ટ્રમ્પ સાહેબને કોના સંવેગની વાતો સમજાવવા જાય? સાહેબ, તમે કોઈ દેશના માલિક છો, બરોબર છે, તમારે તમારા દેશને આગળ વધારવાનો હોય, પણ એમાં બીજાનું કચુંબર કાઢી લેવાનું, બીજા ઉપર ટેરિફ નાખી દેવાનું, બીજા લોકોને જીવનમાં હેરાન કરી દેવાના. સંવેગનો રંગ આવું ન કરે. એ દયાળુ હોય, માયાળુ હોય, મમતાનું હોય, સ્નેહાર હોય, જગતના સર્વ જીવોને બતાવે. એટલે મહાત્મા કહે છે કે આ ગ્રંથની અંદરમાં પ્રસ્તુત આરાધનાને ગુણ નિષ્પન્ન નામ એવા નામથી અમે સંવેગ રંગશાલા નામે કહીશું. હવે આ સંવેગ રંગશાલામાં સંવેગની બધી જ બાબતો આપણે જાણી. હવે આ ગ્રંથ શેમાંથી ઉદ્ભવ્યો તો એની કથાને આપણે હવે શરૂ કરીએ છીએ. આ સંવેગ રંગશાલાની અંદરમાં શરૂઆતના 70ના શ્લોક પછી એક સરસ મજાની ઘટના બતાવી છે કે આ સંવેગ રંગશાલા અસલમાં કોને બતાવી છે તો કે પરમાત્મા મહાવીર જ્યારે ધરતી ઉપર વિચરતા હતા અને ગુરુ ગૌતમ સ્વામીજી પણ ભગવાન મહાવીર સાથે જ્યારે વિચરતા હતા અને એ સમયની અંદરમાં જંબુદ્વીપ, દક્ષિણાવર્ત ભરત, એના કચ્છ નામના દેશની અંદરમાં શ્રીમાલ નામની નગરી હતી. શ્રીમાલા નામની નગરી, એની અંદરમાં એક મહસેન નામના રાજા રાજ્ય કરતો હતો. એની કનકવતી નામની રાણી અને એનો જયસેન નામનો પુત્ર હતો. સરસ મજાનો સંસાર જીવતા હતા. રાજા હતા, રાણી હતી, રાજ્ય હતું, સમૃદ્ધિ હતી અને પોતે પણ સમૃદ્ધ, સમર્થ, બલિષ્ઠ, બલવાન રાજા હતા. અહીંયા રાજાના જે વર્ણન કર્યા છે, એક તો યુવાન, નવયુવાન કાયા, બલિષ્ઠ કાયા, છતાં પણ પોતાના કચ્છ દેશનું સંભાળ કરવાની, સાર સંભાળ કરવાની. એમાં દેવનગરી જેવી સીમાલા નગરી અને નગરીની અંદરમાં મહસેન રાજા રાજ્ય કરતા હતા. વર્ષોના વર્ષો પસાર થતા હતા. આ મહસેન રાજાએ પરમાત્મા મહાવીર પાસે દીક્ષા લીધી છે, દીક્ષાનો સ્વીકાર કર્યો છે. પણ દીક્ષા સ્વીકારીને એની પહેલાં એમની ઉપર પણ સંસારનો રંગ ચડેલો હતો. આ ધરતી ઉપર એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેની ઉપર સંસારનો રંગ ન ચડેલો હોય. પછી કોઈ ગુરુ મળે, આવા પ્રવચનો સાંભળે, પુસ્તકો વાંચે, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે અને કરતાં સંસારનો રંગ ધોવાતો જાય અને સંવેગનો રંગ ઉપર ચડતો જાય. આ રાજા સંસારના રંગની અંદરમાં રંગાયેલા. પ્રભુની પાસે દીક્ષા લીધી. પહેલાં શોર્ટમાં બતાવી દઉં. બહુ મોટી ઘટના બની. એ ઘટનાને આપણે જાણીશું વિસ્તારથી. પ્રભુની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધાના પહેલા જ દિવસે ગૌતમ સ્વામીજી પાસે ગયા. આ મહસેન રાજા રાજર્ષિ બન્યા, મુનિવર બની ગયા. મુનિવર કેવી રીતે બન્યા? એમની ઉપર સંસારનો રંગ ચડેલો હતો. એ કેવી રીતે ઉતર્યો એની એક દિલ ધડક ઘટના છે. એ તો આપણે જાણવી જ છે. એને આપણે આવતીકાલે શરૂ કરીશું. હવે આ મહસેન રાજા નવ દીક્ષિત છે અને ગુરુ ગૌતમ સ્વામીજી પાસે જાય છે કે પ્રભુ, સંયમ જીવનનો તો સ્વીકાર કરી લીધો, પ્રભુ હવે એવી કોઈ સાધના બતાવો, બસ મને કોઈક એવી આરાધનાનો માર્ગ બતાવી દો જેથી જલ્દીમાં જલ્દી મારા કર્મોનો ક્ષય થઈ જાય. ગૌતમ સ્વામીજીએ જોયું કે પ્રભુએ મારી પાસે મોકલ્યા છે અને સંવેગ રંગના ભંડાર, 50,000 શિષ્યોના ગુરુ, કલ્પવૃક્ષ, સુરધેનુ અને કામકુંભ, ચિંતામણી રત્ન જેમના નામની અંદરમાં છે એવા ગુરુ ગૌતમ સ્વામીજીએ આ સંવેગ રંગશાલાની આખી વાતો બતાવી. એના 4 મહાદ્વાર, એના પેટા ભેદ, આમ કરીને આખી જે વિસ્તારથી જે વાતો બતાવીને એ જ વાતો અલગ અલગ ગ્રંથોની અંદરમાં જે વેરાયેલી હતી એને એક જ જગ્યાએ સંગ્રહિત કરી અને આચાર્ય જીનચંદ્ર સુરીજીએ આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ બનાવ્યો. અને એ પ્રમાણે આ મહસેન રાજા આરાધના કરવાની શરૂ કરી અને સૌથી છેલ્લે આરાધના કરતાં મોક્ષની અંદરમાં ગયા. એની આખી વાતો, કઈ આરાધના બતાવી, કઈ આરાધના કરી, કેવી રીતે આરાધના કરી, એ બધી વાતોને જાણતા પહેલાં આપણે થોડુંક જાણવું પડશે કે આ મહસેન રાજા કેવી રીતે સંયમ જીવનના માર્ગે આવ્યા, એમની ઉપર જે ચડેલો સંસારનો રંગ કેવી રીતે ઉતર્યો. કારણ કે આપણી ઉપર પણ સંસારનો રંગ તો ચડેલો છે, તો આપણે પણ એને ઉતારવો છે. હવે એને કેવી રીતે ઉતાર્યો, શું એવી ઘટના બની અને એવી ઘટનાના દ્વારા કેવા એમના સંવેગ રંગના દરવાજા ખુલી ગયા, એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.